ટ્યુબ નથી જો. કઈ ટ્યુબ છે ક્રિશ? એટલે એટલો બધો ગોરો લાગે છે. હાલો ક્રિશભાઈ સવાર પડી ગયું છે અને મસ્ત મજાના નાહી ધોઈ અને ટપકા કરવા માંડ્યા જો ગાલું. ઓહો તું ગોરો જ છો ઓલરેડી, તારે કાંઈ લગાડવાની જરૂર નથી. ઓય એટલી બધી ન હોય, 150 રૂપિયાની ટ્યુબ આવે. 150 રૂપિયાની ટ્યુબ છે. ઓય બાપા આ છોકરો છે. ઓહો એ ક્રિશ મારા હમ છે વધારે લગાડતો. આમ જો મારે જીવ કચું કચું થાય. हीरो आ गया बंद कर बंद। हाय एवरीवन दोस्तों, तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है। सबको हर हर महादेव, जय महाकाल, जय माताजी। तो गुड मॉर्निंग। સવાર થઈ ગયું છે, સવારમાં વાગી ગયા છે 10 અને જો ઝૂલા ઉપર આજ અત્યારમાં બેસી ગયા છીએ, હિંચકા ખાય છે. અને અહીંયા જો કેટલું સળગાયું છે બાજુમાં, કારણ કે બહુ કચરો અને પાંદડા અને સરસ મજાનો તડકો થઈ ગયો છે કે નહીં, એટલે હવે બધા સળગાવવાનું કામ કરે, વધારાનો કચરો. તો આમાં ધુવાડો આખા ફળિયામાં મારા કપડામાં વાસ આવે બેસી ગઈ કડવી, કારણ કે બહુ પાન હતા કે નહીં. જો કેટલા ગોટા ને ગોટા ધુવાડા નીકળે છે. તો એવું છે. અને આપણે જો નાઈ ધોઈને સીધા બેસી ગઈ, કારણ કે જસુ ફૂલ ને એવું બધું તોડતા હતા અને આ પાછો ડેલો મારે બંધ કરવા આવવો જ પડે એ જાય એટલે. તો ગેટ બંધ કરવાનો હોય એટલા માટે અહીંયા બેસી ગઈ છું. તો તમે બધા શું કરો છો? બધાને ચાચાથી રામ રામ, જય શ્રી કૃષ્ણ. સવાર તો બધાને સારું થાય, વહેલું ઉઠી જવાનું, વહેલું નાહી લેવાનું, પૂજાપાઠ કરી લેવાના અને મા બાપના આશીર્વાદ લઈને બહાર નીકળી જાવ એટલે તમારી ફતેહ જ હોય, એમાં પછી બીજું કાંઈ હોય નહીં. તો એવું છે. અને આજે છે ને થોડું કામ કરવાનું છે. આવળ ફળિયામાં આવળ ઉગી ગઈ છે. આવળ કેટલી મોટી થઈ છે આવળ, ને આટલું ઘાસ. કારણ કે રોજ મને કીધા કરે હું દવાનો પંપ લઈ આવીશ ને અહીંયા છાંટી દઈશ, પણ મને નથી લાગતું ઉનાળો આવે તો દવાનો પંપ આવે એમ. એના કરતાં તો આપણા હાથ છે ને દવા જેવા જ છે. એટલે આજે થોડું પાછું બધું ઘાસ કાઢી નાખવાનું છે અને દવા કાંઈ છાંટવી નથી. થોડું કટલું ક્લીન કરી નાખશું. કામ હોય તો કરવું જ પડે ને આપણે, બરાબર, ઘરનું કામ તો. અને આજ તો સરસ વહેલા કપડાં બપડા ધોવાઈ ગયા છે અને બેસી ગયા છીએ આપણે. તો હવે રસોઈ બનાવવાની તૈયારી કરશું. તો આપ લોग भी कंटिन्यू व्लॉग में बने रहिए गाइस। चलो मिलते हैं आगे। तो जो कचरा पेटी गई, સ્વચ્છતા અભિયાન. આપણે તો છે ને કચરો અહીંયા દિવાલની બહાર ફેંકી દો, આમ કરી આમ. કચરાવાળાને કંઈ રાહ જોવી ન પડે, બરાબર ને. એટલે અમે કચરો નાખવા માટે અમારું એલાઉટ હોય, બહારના લોકો તો કોઈને નથી નાખવા દેતા, કારણ કે પછી બહુ ગંદકી થઈ જાય. એટલે તો સારી એટલી સુવિધા છે, ગાડી આવે કચરા પેટીવાળા લઈ. બટેટા જો અહીંયા ઘા કરી દીધા ને આજે બટેટાનું શાક બનાવવાનું છે, તો ફટાફટ લઈ લઈએ. ચાલો બટેટાનું શાક બનાવવાનું છે. તો મસ્ત મજાના બટેટા પણ આવી ગયા છે ને આ મારે વઘારીને ખાવાના છે, સ્પેશિયલ મારા માટે છે. આમની સબ્જી બનાવવાની છે ને વાગવામાં થઈ ગયા છે 11:30. अब इसको रख देते हैं, है ना, थोड़ा सा रख देंगे इसको भी। आपको हमारा मकान अच्छा लगता है? देखो ये मेरा पूरा किचन अच्छा है कि नहीं है, कमेंट में लिखना। आपका तो बढ़िया होगा, लेकिन हमारे यहाँ गांव में तो ऐसा चलता है, ऐसा बड़ा बड़ा है, बड़ा बड़ा, छोटा छोटा नहीं। और ये है ना, ये है मेरी सासू माँ। अभी इसकी आएंगी पाचम, अभी 2 दिन के बाद रविवार को उसकी पाचम आएगी, पाचम। तो सब ऋषि पाचम करते हैं ना भादरवा मास के, अभी उसको डेथ हुए 5 महीने हो गए, पाचम आएंगे। और आलू खाएंगे, आलू
और खीर और पूरी। तो जो आपके साथ बात करने में सब काम भूल जाती हूँ। चलो चलो मोबाइल अभी रख देती हूँ, बाद में मिलते हैं। सही है। तो सीटीने છે ને હલાવી પડશે, નહીં તો ઠઠા 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 થયા જ કરશે. તો આપણે જો શાક થઈ ગયું ને, સુગંધ તો એટલી મસ્ત સુગંધ આવે છે ને, કારણ કે બટેટાનું શાક મારું ફેવરિટ છે. મને બટેટાનું શાક બહુ ભાવે. બટેટાનું શાક બહુ ભાવે. અને આ ચણા છે ને, ચણા જો ઉગી ગયા છે, ચણામાં કોટા ફૂટી ગયા. ઉગાડેલા ચણા છે ને ખાવા જોઈએ. આમાં જો આ ખાવાથી બહુ પ્રોટીન મળે. ખાય છે પ્રોટીન તો કેટલું છે એ તમારો વિડીયો જોવો છો. એવું છે બધું. હાલો ફટાફટ લોટ. તો બહુ તડકો થઈ ગયો તો કપડાં ક્યારનો સુકાઈ ગયા. જો પરસેવો વળી ગયો. રોટલી કરી કરીને થાકી ગયા. ના ના. અને અહીંયા જો પાણી એમને જાય છે. પહેલાં તો હું સૌથી પહેલાં છે ને આ બધા કપડાં લઈ લઉં, કારણ કે બહુ કલર ઉડી જાય છે. પછી કલર ઉડી જાય ને આંખી નથી ખુલતી, એટલો છે તડકો. તમારા ગામમાં તડકો આવી ગયો બાપા. એવું છે ગાઈસ. तो अभी क्या है, मेरे पूरे कपड़े सूख गए हैं, तो लेने पड़ेंगे कि नहीं. सुबह में पहला काम कपड़े धोना ही मैं करती हूँ. ब्रश कर लेती हूँ, फिर चाय पी लेती हूँ, फिर सब लोग नाइट ड्रेस पहन के सो रहे हैं, इसलिए मैं अब कपड़ा अपना ले लेती हूँ. देखो डगला મરી ગયા. પછી આમ અને પછી આમ, અને હજી એક આપણે ક્રિશભાઈનું ટી શર્ટ રહી ગયું છે. આવી ગયો. હાલો અવાજ બહુ આવે છે, કંઈક લાગે છે અહીંયા બહાર. ઠીક. હાલો સાફ કરવાવાળા આવ્યા છે. જો ગટર સાફ કરવાવાળા આવ્યા છે, કારણ કે ગટર બહુ ભરાણી ને. એમાં આવ્યા સાફ કરવા. ફ્રીજનો નહીં હોય, ગોળાનું છે. ફ્રીજમાં પાણી જ નથી, ગોળાનું પીવાય. તો તું આમાં રહી ગયો. એવું છે પંચાયતમાં. સરસ. એ નથી ઉભર જગ ભરતો. हाल लेते हैं ऊपर. तो देखो गटर साफ करने के लिए आए, उसको पानी दे देते हैं. તો બધા આવી જાઓ મગ ખાવા માટે. જો મગ છે ને, સરસ મજાના મગને ચણા વઘાર્યા છે. આમાં મરચું બિલકુલ નાખ્યું નથી. તો ખાલી મગ અને ચણા છે. અને બપોરના 1 વાગી ગયો છે. ક્રિશ હજી આવ્યો નથી, એની જમવાની રાહ જોઉં છું. તો મેં ગરમ ગરમ એને એવું લાગ્યું કે હું પહેલાં મગ ખાઈ લઉં, કારણ કે મગ લાવે પગ. બરાબર ને. તો મગ વધારે ખાવાના, એટલે ભગવાનની કૃપા રહી, દવાખાના ડૉક્ટરની આપણી ઉપર. દવાખાને ન જવું પડે.
જમવાનું ભૂખ તો લાગી છે પણ ઓલો આવે ત્યારે થાય ને રાહ જોઈને બેઠી છું જો કોઈ છે સાંજના વાગી ગયા હતા 5 અને મેં ફટાફટ ચા પીને ઓછાડને બધું સરખું કરી નાખ્યું જો કારણ કે ઓછાડ સરખો જ ન રહે પછી મેં કીધું વાળ ઓળાવી લો ફટાફટથી મેં સરસ વાળ ઓળાવ્યા અને વાળ મારા એટલા બધા ખરી ગયા છે ને તો કાંઈ મેળ ન આવ્યું પાછું બીજું બકલ બદલાવીને પાછું નાનું બકલ નાખ્યું બટરફ્લાય પછી ચેક કર્યું હવે મેં સરખા વાળ આવી ગયા છે તો ફટાફટથી આપણે જો પછી પિન બકલ લગાડી લીધું 2-3 વાર કાચમાં જોયું તોય સરખું ન હોય છેલ્લી વાર ફિટ કરી દીધું તો આપણે ગાઈસ જો મંદિરે દર્શન કરવા ગયા હતા સરસ મજાના દર્શન કર્યા અને ત્યાંથી આપી છે પ્રસાદી જો નીચે પડી ગઈ એ તો રામજી મંદિરે દર્શન કર્યા ક્યાં રામજી મંદિરે આ જો રસ્તામાં ગાય માતા જો ગાય માતા કેમ જોવે છે તો હવે આપણે ચાલો આગળ જઈએ અરે વાહ 3 એકા વાળા જીતી ગયા હો 3 બાદશાહ વાળા નો હાલે બહુ અંધારું થઈ ગયું ગાઈસ ને બહુ મોડું થઈ ગયું છે તો ફટાફટ આપણે દોડવા માંડીએ છો આ છોકરા વાહ તમરા બોલવા માંડ્યા છે વાડીમાં તમરા જો તો જો વાગી ગયા છે 8 અને આરતી થાય છે હનુમાનજીની તો આજનો વિડીયો આવું કંઈક રહ્યો છે આજે સાફ કરવાનું હતું મારે ફળ્યું બહુ ઘાસ થઈ ગયું હતું તો એ કંઈ કામ થયું નહીં ને પછી અચાનકથી રામજી મંદિરે જવાનું થયું એટલે આપણે ત્યાં દર્શન કરી આવ્યા સરસ મજાના થોડું કામ હતું એટલે ગયા હતા અને તમને પણ દર્શન કરાવ્યા તો હવે સાંજ થઈ ગઈ છે તો આ સાથે વિડીયોને આપણે એન્ડ આપીએ છીએ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવે તો લાइक शेयर सब्सक्राइब करजो बाय बाय मिलते हैं कल नए दिन में नए ब्लॉग में तब तक के लिए बाय जय महाकाल।